નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલા ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। તીસરા માતાને આવેલા 14 સ્વપ્નોની ઊંચી બોલી ભાવિકોએ લાભ લીધો, જેનામાં પર્યુષણ પર્વનો બહુ મોટું મહત્વ છે। આજે પર્યુષણ પર્વના 5મા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જન્મ થયો હતો, ભગવાનનો કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા હતા, તે વખતે કેવું વાયુમંડળ હતું, તે શ્રાવક શ્રાવ્યકોને ગુરુ મહારાજે સંભળાવ્યું હતું। આચાર્ય નેમસુરી સમુદાયના સાધ્વી ધર્મ રત્નાશ્રીજી મહારાજ તથા સાધ્વી રાજધર્માશ્રીજી મહારાજે કહ્યું કે તે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળી વગાડી, ગીતો ગાઈ અને ગગનભેદી નાદ કર્યો હતો। ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી તથા ચોખાથી વધાવીને ભગવાનના વધામણા કર્યા હતા। ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવ્યા હતા। ત્યારબાદ અષ્ટકારી પૂજા કરવામાં આવી હતી અને ભગવાનનું હાલર ડૂકાયું હતું। આજે ભગવાનને પારણામાં પધરાવવાનો લાભ કોકિલાબેન નવનીતલાલ શાહ પરિવારે લીધો। આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા 14 ચાંદીના સ્વપ્નો ઝુલાવી ઊંચી બોલીઓ બોલી પારણાના લાભાર્થી અર્જિત સુરેન્દ્રભાઈ પરિવારને ઘરે વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ પધાર્યો હતો, જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું। દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે સુંદર રીતે ભગવાનનો જન્મ મહોત્સવ કરાવ્યો હતો। ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટકવાડા તરફથી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘનું સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। બોરસદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વડોદરાના કોર્ટના ખોટા આઈડી બતાવી એરટેલના સિમ કાર્ડ ખરીદી કરી કંપનીની સાથે છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। બોરસદ ટાઉનમાં એક એરટેલ સિમ કાર્ડ ઇસ્યુ કરતી ફ્રેન્ચાઇઝીમાં ધ્રુવકુમાર નામનો એક 25 વર્ષનો યુવાન છેલ્લા 6 માસથી ત્યાં આવા સિમ કાર્ડ ઇસ્યુ કરવાની જોબ કરતો હતો। અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોલ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે, તેની ટીપ મળેલી। એના આધારે તે વ્યક્તિને અમે પોલીસે ઝડપી કરતા એની પાસેથી 5G એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે 500 જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ 6 મહિનામાં ઇસ્યુ કર્યા છે। તે પૈકી 100 થી 150 જેટલા કાર્ડ એવા છે કે જે લોકો CUG કાર્ડ છે, તે સરકારી જે પ્લાન હોય છે મંથલી, તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે, પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે। તેના મેનેજરને બી આ વાતથી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે। મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના, એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ પ્રોસિજરથી તમે લોકો સિમ કાર્ડ ઇસ્યુ કરો છો। આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। જી સર, આમાં કેટલા અત્યાર સુધી સિમ કાર્ડ એક્ટિવ કરવામાં? અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે 500 સિમ કાર્ડ એણે આપ્યા છે, તેમાં 300 થી 350 લીગલ છે, પણ 150 જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા, કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે। આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બનાવ્યા હતા તેનો નાશ કરતો હતો, એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી। એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે। કયા પ્રકારનો ગુનો સાહેબ? આમાં તેણે અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના, સરકારી એજન્સીના સહી સિક્કા બનાવ્યા છે, એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, તેનો ઉપયોગ કરવો અને તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને મિસયુઝ કર્યો છે, એટલે IT એક્ટ પણ આમાં કલમ લાગેલી છે। વડોદરામાં વરસાદની સિઝનમાં મગરો જોવા મળતા હોય છે, ત્યારે ગઈકાલે રાતના સમયે મગરનું બચ્ચું રોડ ઉપર દેખાતા તેની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
પરશુરામ ભઠ્ઠામાં 40 વર્ષ જૂનું મંદિર તોડાતા વિવાદ. દલસુખભાઈ પ્રજાપતિ પર મંદિર તોડવાનો આક્ષેપ. પરશુરામ ભઠ્ઠામાં 40 વર્ષ જૂનું મંદિર તોડાતા લોકોમાં રોષ. સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. हमारे यहाँ परशुराम सेठ है। हमारे यहाँ हमारा दादाओ यहाँ नौकरी करता था, कारखाનું ચાલતું હતું પરશુરામ સેઠ। અમારી 3 પેઢી થઈ ગઈ અને 35-40 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ। દલસુખભાઈ જગા લીધી છે પણ આ મંદિરની જગા નથી લીધી। મંદિર અમને પરશુરામ શેઠે અમને દાનમાં આપી લીધી। આ મંદિર અમે ગણપતિ બનાવતા કેટલા વર્ષોથી બનાવતા હતા, બેસાડતા હતા અને દલસુખભાઈ જાણી જોઈને જબરદસ્તી આ મંદિર તોડી નાખ્યું છે। 4 દિવસ પહેલાં અમને લોક મારી ગયું દરવાજાને કે મંદિર નહીં બેસે। શું એ કે અમે તમે સહી કરી આપો, અમે સહી કરી આપીએ મંદિર માટે કે સહી કરી આપો। આ મંદિર એને જબરદસ્તી તોડી નાખ્યું છે। હમણાં બધી મૂર્તિઓ નોંધાઈ છે, બધાના પૈસા આપી દીધા છે અને એ ધાર્મિક માણસ છે। ધાર્મિક માણસે આવું નુકસાન કર્યું છે અમારું। એ ભોગવશે, નહીં છોડે, ભગવાન નહીં છોડે એને। આ ગણપતિ અમારા 2 દિવસ પછી ગણપતિ આવવાના હતા, હવે કઈ બેસાડીશું અમે ગણપતિ? રજૂઆત કરેલી એમને રજૂઆત કરેલી, એમને ના પાડી ચોખ્ખું કે આ મંદિર નથી ભાઈ, મંદિર નથી। મેં કીધું મંદિરને તો શું દેખાય છે અમને? બધા પતરા બિતરા બધું તોડી નાખ્યું આખું મંદિર। બોલો આ બધું આ ગેટ બધા તોડી નાખ્યું। હા, 35-40 વર્ષ થઈ ગયા ગણપતિ બેસાડી અમે। હા, બધા સવારે આવીને બાઉન્સરો બધા લગાયા, જેસીબી આવી બધું આગળનો ગેટ બંધ કરી નાખ્યો। હજુ અમે રહીએ છીએ, હજુ અમારો કોઈ પ્રોબ્લેમ એ નથી થયો, એના પહેલા મંદિર તોડી નાખ્યું એને। આવું તો ના જ કરવું જોઈએ એને। આટલો બરોડાની અંદર એને અડધી પ્રોપર્ટી બરોડામાં છે। શું તો આટલી નાની પ્રોપર્ટી માટે રડે છે? એનામાં થોડી તો માનસાઈ હોવી જોઈએ ને। સુરેશ સાલેકર। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફી વધારાને લઈને વાલીઓ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો। સંખેડા તાલુકાના પીપળસટની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફી વધારાને લઈને વાલીઓ ભેગા થયા હતા અને આ જ બાબતે થોડા દિવસ પહેલાં વાલીઓ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલમાં હલ્લાબોલ કર્યું હતું, જે ફી વધારાના ભારણને લઈને હતું। સદર ફી વધારવા બાબતે ફરિયાદ સ્વરૂપે તાલુકા મામલતદાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિવસ સુધી બરોડા પબ્લિક દ્વારા કોઈપણ જાતની ફી ઘટાડવામાં આવી નથી, જેને લીધે વાલીઓ ગુસ્સે ભરાયા હતા અને આજરોજ 9 જેટલા વિદ્યાર્થીઓની એલસી પાછી ખેંચવામાં આવી હતી। અમે બરોડા પબ્લિક સ્કૂલમાં આવેલ છે, જે અમારે ફી બાબતે લઈને જે ટ્રસ્ટીઓ સાથે કે સ્કૂલના મેનેજમેન્ટ સાથે અમારે જે લડત હતી ફી વધારાને લઈને, આટલી રજૂઆતો કરવા છતાં અમો ટીડીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરી, પણ કોઈ પણ અમારી વાતને સાંભળવા તૈયાર નથી। આજે સ્કૂલ પોતાની મનમાની કરે છે, મન ફાવે એમ દાદાગીરી કરે છે। ઘરે છોકરાઓ જોડે લેટર મોકલ્યા છે કે તમારા છોકરુંને ભણાવવું હોય તો ભણાવો, અમારું ફી સ્ટ્રક્ચર આ જ રહેવાનું છે। કાર્યવાહી તો ફક્ત અમે એટલી જ કરી છે કે અમે અમારા છોકરાનું એલસી અહીંયાથી લઈ લીધું છે, પણ સ્કૂલને પણ કશી જ કોઈ પડેલી નથી। એ લોકોએ એલસી અધવચ્ચે સત્રમાં આપી દીધું છે, તો બાળકના ભણતરનું શું? એ એક પ્રશ્નાર્થ ચિહ્ન જિલ્લા શિક્ષણ અધિકારીને હું મેસેજ આપવા માગું છું કે આ એક ગંભીર બેદરકારી છે અમારી। આજે 20-25 દિવસ પહેલાં એ લોકોને જાણ કરવા છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ કંઈ આવેલ નથી। બાળકનો અભ્યાસનું જે શું થશે એ આજે સ્કૂલે વિચારવાનું હોય છે કે બાળક આજે અધવચ્ચે અમને એડમિશન આપશે કોણ, એ આજે સ્કૂલ મેનેજમેન્ટને વિચારવાનો વિષય છે। જયપાલસિંહ પરમાર। ચોરીમાં ગયેલ 3 મોટરસાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરથી BN સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સૂચનાઓ આપેલ, જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ 3 મોટરસાઇકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દામનગરમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવી। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે જેટલું સ્તર ધરાવતા માસ્તરને શુભેચ્છા પાઠવતા વિદ્યાર્થીઓએ જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક દિવસની ઉજવણી કરી, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા અને વિદ્યાર્થીઓને આગવી શૈલીમાં વિદ્યા અભ્યાસ કરાવ્યો। ધોરણ 12 કોમર્સમાંથી પ્રિન્સિપાલ બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી અને ક્લાસીસનું સંપૂર્ણ સંચાલન વ્યવસ્થિત કર્યું।
જેમ કે નીતિન સર છે, નીતિન સર ગણિત ભણાવી શકે, સામાજિક વિજ્ઞાન ભણાવી શકે. સાહેબે કીધું હતું કે ભગવાને આપણે બધાનું સર્જન કર્યું, પણ માતાનું સર્જન એટલે માટે નો કર્યું કેમ કે 4-5 દિવસથી તો એ થાય છે જ નહીં, કેમ કે માતાને 4-5 હાથ જોઈએ, 4-5 સાચું જોઈએ, 4-5 મનમાં જોઈએ, કેમ કે જો બાળક રોતું હોય તો માતા સિવાય એ શાંત ન રહી શકે, એટલું સાહેબે હમણાં શીખ્યું. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 15% વધારો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે વડોદરામાં આવેલા પૂરના કારણો માટે લોકો પાસે અભિપ્રાય અને સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી. સહી ઝુંબેશનો કાર્યક્રમ અમારા વિપક્ષના નેતા અમિત ચાવડાના આદેશથી આજે શરૂ કરીએ છીએ, પણ વરસાદ પડી રહ્યો છે એટલે પહેલા અમે જ્યારે 5 વાગ્યાની સભા છે તો અમે બધા અહીંયા રજૂઆત કરાવીશું અને ત્યાર પછી તમામ મિત્રોને વિનંતી કે હું તમને ફોર્મ ને બધું આપીએ. આ તમામ દુકાનો વેપારીઓ પાસે આપણે જઈને એક સિમ્બોલિક કાર્યક્રમ સહી ઝુંબેશનો છે અને તમામ કાર્યકર્તા, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, ચૂંટણી લડેલા હોદ્દેદારો, આગેવાનો બધાએ પોતાના વોર્ડમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે અને એ બાબતે આપણે એની જાહેરાત પણ કરેલી છે. વી વોન્ટ પૂર પીડિતોને ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો. અરે નહીં ચલેગી, નહીં ચલેગી. વિશ્વામિત્રીના દબાણો દૂર કરો, વિશ્વામિત્રીના દબાણો દૂર કરો. 3 જ વસ્તુ થાય છે હમણાં: મીટિંગ, પછી ઈટિંગ અને પછી ચીટિંગ. આ 3 વસ્તુ થાય છે. જો ભાજપનો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે, વિધાનસભામાં ટેલિકાસ્ટ આજે પ્રજા જુએ છે, કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો, તમે અંદર બેઠા શું ધંધા કરો છો બધું ખબર પડે. અને જે આ પ્રજાને નુકસાન થયું છે ને, 2 વર્ષના વેરા માફ કરવા જોઈએ. અને તમે જે પગાર લો છો ને, 13 લોકોએ જીવ ગુમાવ્યો, આ વડોદરાના નાગરિકો 13 લોકોએ જીવ ગુમાવ્યો, એમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય કરો. અને આ વડોદરાની પ્રજાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કલેક્ટર સાહેબ, જે તમે પેકેજ આપ્યા છે ને એ કેસ્ટોલ, એમાં ભેદભાવ થાય છે, લોકોના ઘરે નથી પહોંચતી, ભાજપના કાર્યકર્તાઓના ઘરે પહોંચે છે. 2,500 ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે. અમે કહીએ છીએ કે ઘર વખરીમાં 2,500માં મોંઘવારીમાં કશું ના થાય. ખરેખર સર્વે કરો, સાચો રિપોર્ટ, અને કોર્પોરેશન પાસે ડેટા છે, કલેક્ટર ઓફિસ પાસે ડેટા છે, બધાના ઘરે ઘરે આર્થિક સહાય પહોંચાડો. તમે શું કામના નેતા? જ્યારે તમે સત્તામાં, અહીંયા તળિયેથી નડિયા સુધી તમે ભાજપ સત્તામાં છે, તો અમારે કોની પરવાનગીની રાહ જોવી છે? મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા, મંગાવો મુખ્યમંત્રી પાસેથી પૈસા અને આપો મારા વડોદરાની પ્રજાને જે વડોદરામાં ટેક્સ ભરે છે. ફાયર બ્રિગેડના નામ પર તો તમે કહું કે વડોદરા શહેર ખરેખર પૂર આવ્યું પછી સાબિત થઈ ગયું કે વડોદરા તો ભગવાન ભરોસે. એટલા માટે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા તો ખાડોદરા બાળી દીધું, પરંતુ જે ફાયર બ્રિગેડ એના ચીફ ઓફિસરને અમે પૂછેલું તો મને કહે છે ખાલી 12 બોટ છે, 27 લાખની વસ્તીમાં 12 બોટ. અને પછી ખબર પડી કે 25 બોટો છે 2016માં લીધી, એ તો ધૂળ ખાય છે. તે બોટો કોના પૈસાની હતી? એ મારા વડોદરાના પ્રજાના પૈસાની હતી. અને તમે એને આ ભ્રષ્ટાચાર તમે વિચાર કરો કે આ કોઈ લોકો શાસનના લાયક નથી. ખરેખર તો મેયર રાજીનામું આપે, સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરો. સ્ટેન્ડિંગ કમિટીનું આ સ્ટેન્ડિંગ કમિટીનું આ તમે જુઓ, 2024-25નું બજેટ કેટલું? 558 કરોડ, 1000 કરોડ, 5,558 કરોડ. એ પૈસા મારા વડોદરાની પ્રજાના છે, એ તમે નથી કમાયા. તમે તો પ્રજાના પૈસે પગાર લો છો. તમારો 1 મહિનાનો પગાર કાપીને બતાવો તમારામાં તાકાત હોય તો. અધિકારીઓ, કોર્પોરેટરો છે તાકાત?
છે ને તમને દેખાડો કે આ જે મકાનો છે ને વિશ્વામિત્રી નદીમાં હમણાંથી આપણને ખતરો છે કે નહીં ખબર નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં ભાજપના ભ્રષ્ટ શાસનમાં જે મગરો બેઠા છે એ લોકોથી આ વડોદરા શહેરને ખતરો છે એવું સાબિત થઈ ગયું. કારણ કે આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. કોણે ડૂબાડ્યું? ભાજપના અણઘડ વહીવટે ડૂબાડ્યું. જે સાંસદો જયારે પૂર આવ્યા હતા, પાણી ભરાયા, ત્યારે મીડિયાને લઈને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા. સાંસદ આવતા હતા, વિશ્વામિત્રીના બ્રિજ પાસે ફોટો પડાવે, ધારાસભ્યો આવે, કઈ કંટ્રોલ રૂમમાં ફોટો પડાવે, કોર્પોરેટરો ફોટા પડાવે. પણ જયારે પ્રજા પાણીમાં હતી ત્યારે તમે સાંસદ હેમાંગ જોશી કઈ ગયા? જયારે પ્રજા પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ખંભાળિયાજી દેવભૂમિ દ્વારકાને અતિવૃષ્ટિને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું. અતિવૃષ્ટિને લઈને ખેડૂતોની વિવિધ માંગ કરાઈ. જિલ્લામાં 251% વરસાદ નોંધાયો હોય. કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરાઈ છે. ચાલુ વર્ષે હજુ અડધું ચોમાસું પૂરું થાય ત્યાં જ દ્વારકા તાલુકામાં 390%, ખંભાળિયા તાલુકામાં 245%, કલ્યાણપુર તાલુકામાં 219% અને ભાનવડ તાલુકામાં 192% એમ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષની સરખામણીમાં 251% સરેરાશ નોંધાયો છે. 2 ગણીથી 4 ગણા સુધી વરસાદ નોંધાયો હોય. ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. જમીન ધોવાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે. અતિ વરસાદ રહેવાના કારણે ગરીબ અને મજૂર વર્ગની સાથે સાથે રોજે રોજનું કમાઈને ખાતા માછીમાર ભાઈઓને પણ રોજીરોટીનો પણ મોટો પ્રશ્ન ઊભો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે. માછીમાર ભાઈઓને બોટને ખૂબ જ મોટું નુકસાન થયું છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા 216માં અછતગ્રસ્ત મેન્યુઅલમાં કરેલા સુધારા મુજબ અમલ કરે. 20 ઓગસ્ટ 2020ના રોજ રાજ્ય સરકારે બનાવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અતિવૃષ્ટિને જે વ્યાખ્યા કરવામાં આવી હતી કે સતત 48 કલાકમાં જો 25 ઇંચ વરસાદ પડે તો તેમને અતિવૃષ્ટિ ગણાવી. એ મુજબ પણ દ્વારકા જિલ્લામાં એક વખત નહીં 2 વખત અતિવૃષ્ટિ નોંધાઈ ચૂકી છે. પ્રતિ હેક્ટર ખેડૂતોને ઓછામાં ઓછા 25,000 અને 4 હેક્ટરની મર્યાદા એમ કુલ 1 લાખની ખેડૂત દીઠ વળતર આપવું જોઈએ. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેડ, ખાતર, દવા, બિયારણ અને મજૂરીનો જ હિસાબ નફો નહીં કરીએ તો પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછું 2,75,000નું નુકસાન થયું છે. જ્યારે ખેડૂતોને જે પ્રતિ હેક્ટર 1,25,000નું પાક ધિરાણ લીધું છે તે માંડવાળ કરવામાં આવે. દ્વારકા જિલ્લામાં પશુપાલન સાથે જોડાયેલા ખૂબ મોટા વર્ગ છે, જેમાં પણ ખાસ ઘેટા બકરા સાથે જોડાયેલા પશુપાલક ભાઈઓ પાસે એવા છાપરા હોતા નથી કે તે પોતાના પશુઓને છાપરામાં રાખી વરસાદથી બચાવી શકે. 45-50 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે તેઓ પશુઓના મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું છે. આ તમામ બાબતે યોગ્ય ન્યાયની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 251% વરસાદ રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર છે. દ્વારકા તાલુકાની અંદર 390% છે, ખંભાળિયામાં 245%, એમ સરેરાશ 251% વરસાદ થયો છે. કેન્દ્ર સરકારની 2016ની અછતગ્રસ્તની મેન્યુઅલ બહુ સાફ છે કે જ્યાં 140% કરતાં વધારે વરસાદ પડ્યો હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી, નથી એની દરખાસ્ત કરતી. એટલે આજે ખંભાળિયા ખાતે કલેક્ટરશ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. જે અગાઉ સર્વેની કામગીરી કરી છે એમાં ભાણવડ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો તો ફરીથી ભાણવડ તાલુકામાં સર્વે કરવામાં આવે. એટલું જ નહીં પણ લીલો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ પાક ધિરાણ માંડવાડ કરવું પડે સરકારે, અને માંડવાડ કરવામાં આવે એવી માંગ છે અમારી. રાજ્ય સરકારે પોતે બનાવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે 48 કલાકમાં 25 ઇંચથી વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણાય અને એ મુજબ 1 હેક્ટરે 25,000 રૂપિયા ખેડૂતોને વળતર આપવું જોઈએ. દ્વારકા જિલ્લાની અંદર 2 વખત ઘટના બની છે કે એક હારે 25 ઇંચ વરસાદ પડ્યો 2 વખત. તેમ છતાં રાજ્ય સરકારે બનાવેલા કાયદાનો અમલ પણ રાજ્ય સરકાર કરતી ન હોય. 4 હેક્ટરની મર્યાદામાં એટલે ખેડૂતને ઓછામાં ઓછું પ્રતિ હેક્ટરે 1 લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકારે આપવું જોઈએ. રાજ્ય સરકારે બનાવેલા કાયદા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા મુજબ અમે માંગીએ છીએ. બાકી સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખતમ કરી નાખી છે, પાક વીમા યોજના ખતમ કરી નાખી છે. એક પણ યોજના અત્યારે ખેડૂતો માટે ચાલુ નથી. આ બંને યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે SDRF ઉપરાંત
ઉપરાંત આ બંને યોજનાનો લાભ મળવાપાત્ર હોય તો મળવાપાત્ર હતો. તો રાજ્ય સરકારે અત્યારે યોજના બંધ કરી છે, પણ તેમ છતાંય એ ધારાધોરણો મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે. અગાઉ જે સર્વે જાહેર કર્યો હતો સરકારે અને એનો જે જાહેરાત પેકેજ જે જાહેર કર્યું છે એની અંદર જમીન ધોવાણ કે પશુ નુકસાનનો 1% જાહેરાત છે નહીં. એટલે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે જમીન ધોવાણ જે છે એનું બહુ મોટું નુકસાન છે, ખેડૂતોને પશુઓનું બહુ મોટું નુકસાન છે. તો અગાઉ હવે પછી જે પેકેજ જાહેર કરે તેમાં જમીન ધોવાણ અને પશુ નુકસાનીને ધ્યાનમાં લેવામાં આવે. સરકારશ્રીને એક વિનંતી છે કે સરકારના ભ્રષ્ટાચારના ભોગે જમીન વિકાસ નિગમ જે બંધ થયું છે એને તુરંત ચાલુ કરવામાં આવે. સરકારના ભ્રષ્ટાચારના ભોગે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ થઈ છે એને ફરીથી ચાલુ કરવામાં આવે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, પરંતુ ગામના જાપે ઊભીને જ 5 થી 7 જણાના નામ લખી અને સર્વે થાય છે. જો આ સર્વે અત્યાર સુધીમાં જે અગાઉ સર્વે થયો છે એમાં આખો ભાણવડ તાલુકામાં સર્વે જ નથી થયું. જે ગામમાં સર્વે કર્યું છે એ માત્ર ગામના જાપે ઊભીને મને કેટલાય ખેડૂતોના ફોન આવ્યા કે સર્વેવાળા એમ કહે છે કે ગરેડામાં પાણી છે એટલે જવાય એમ નથી, ખેતરમાં પાણી જે છે એમ જવાય એમ નથી. તો ખેતરમાં પાણી છે ને જવાય એમ ન હોય તો બહુ સ્પષ્ટ છે કે ત્યાં 100% નુકસાની લખી લેવી જોઈએ, ત્યાં જવાની એ જરૂર નથી. અને વિશ્વાસ ન આવતો હોય તો જે સર્વેના અધિકારીઓ છે એના બૂટ મોજા પલળે તો ભલે પલળે, એના કપડાં ગારાવાળા થાય તો ભલે થાય. ખેડૂતની જિંદગી ગારાવાળી થઈ ગઈ છે, ત્યારે આ ખેડૂતના ટેક્સનો પગાર લઈ અને સર્વે કરવા નીકળેલી ટીમે ત્યાં ખેડૂતના ખેતર સુધી જવું જોઈએ અને ખેડૂતને જે વાસ્તવમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરવું જોઈએ. મનીષાબેન વકીલ દ્વારા યુવક દ્વારા જે ટિપ્પણી કરી હતી તે યુવક પર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ અને મીડિયા મિત્રો જે હતા તેમને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે 4-4, 5-5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. ત્યારે આજે તમામ મીડિયાના મિત્રો દ્વારા કમિશનરને રજૂઆત કરી યુવક પર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી. સાથે જ વડોદરાના સામાજિક કાર્યકરો તથા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ ભદ્ર કચેરી પહોંચી બીજેપી સરકાર તથા પોલીસ વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે. આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે. જે ઘટના છે આ 2 દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આના અનુસંધાને જે વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા. આ અંગે એફઆઈઆર નોંધી હતી. તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે. આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેઇનમાં પણ છે. તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ, ન્યુટ્રલ, પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે. અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે મીડિયાના મિત્રો એઝ અ responsible entities for giving coverage to all the happenings in the society અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે, ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ. અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી. એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે. તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું. અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક
મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસનો એમને આપીશ. થેન્ક યુ. ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રેસ નોટ પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ, અને આજે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે. આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું. પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે. લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે. અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને 0 અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું. પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું. જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે. સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય, ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય, પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ. અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે. આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ. મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું, પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે. આજે રજૂઆત કરી છે. 0 અવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે. નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું. પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે, હવે આપણે સંગઠન બનાવવું જોઈએ, બધા સાથે રહેવું જોઈએ, એ આ સમયની માંગ છે. બિલકુલ. તો તમામ જે કે આવો આ જે મોકો જે બતાવી રહ્યો છે કે સમગ્ર મીડિયા વર્ગ, સમગ્ર વકીલ વર્ગ અને વડોદરાના તમામ બુદ્ધિજીવી, સંસ્કારી નગરીના બુદ્ધિજીવી જે એક મંચ પર રહ્યા છે, એટલે હવે વિનાશકાલ વિપરીત બુદ્ધિ, જ્યારે વડોદરાનો આટલો બુદ્ધિજીવી વર્ગ એક સાથે ભેગો થાય ને તો આ જ બુદ્ધિજીવી વર્ગે ભલભલા ઝીરોને હીરો બનાવ્યા છે. તો હીરોને ઝીરો બનાવવાની જે તાકાત છે ને વડોદરા સંસ્કારી જનોમાં છે. અને વડોદરા એ સિટી છે કે જેનો મધ્ય ગુજરાતનું એ સેક્ટર છે કે સમગ્ર ભારત અહીંની વિચારધારાને ધ્યાનમાં રાખતું હોય છે. અને જે ગઈકાલે જે અમારા જેને અમે માતા તુલ્ય, બહેન તુલ્ય કહેનાર ધારાસભ્ય દ્વારા જ્યાં પોલીસનો દુરુપયોગ કરીને જ્યાં વડોદરા વાસીઓને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે, મીડિયાને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે, અને આજ બેન સર્વવર્ણને વાલા હતા એટલે રિપીટ થયા. વડોદરાની અંદર જ્યારે કોઈ ધારાસભ્ય રિપીટ નહોતું થયું ત્યારે આ જ બુદ્ધિજીવીઓએ મનીષાબેનને રિપીટ કરાયા. અને આજે પાટલાબાઈને ધમકી આપે છે કે હજુ તો મેં એટ્રોસિટી લગાવી નથી. એટ્રોસિટી કલમ એટલી બધી સહેલી છે એ કઈ ફરસાણમાં જગ્યાએ કઈ ફૂલવડીની જેમ મળે છે કે તમે લગાવી દેશો. તમારી તાકાત 24 કલાક પૂરતું વડોદરાના જનતાને દબાવવાની હતી, પણ હવે સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલી વધારે છટકે છે. મનીષાબેન વકીલને હું કહેવા માંગુ છું કે અમે જે તમારી રિસ્પેક્ટ કરતા હતા, પણ તમે જે ગઈકાલે એક યુવાનને અને મીડિયાને જે પ્રમાણે પોલીસનો દબાવ બનાવીને જે દબાવવાની કોશિશ કરતા હતા, તો હું તમને બતાવી દઉં વડોદરામાં પહેલેથી પરાક્રમી લોકો રહ્યા છે અને હાલ પણ પરાક્રમી લોકો છે. અને હું આપણા મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરાજનોને કહેવા માંગુ છું, જો એક આ યુવક બોલ્યો હોય તો અમારી તાકાત છે 5000 સાથે ઊભા રહીને બોલી શકીએ એવા છે. જે પોલીસ પાસે તાકાત અમને અંદર કરવાની, તો વડોદરાની સંસ્કારીનો મહેરબાની કરીને દુરુપયોગ ના કરો અને વડોદરાની જનતાને દબાવવાનો પ્રયાસ ના કરો. આજથી એક પરિવર્તન આવી રહ્યું છે કે જે મોદી સાહેબના ઝંડા નીચે, કમળના ઝંડા નીચે અમારી જે નમ્રતા છે આજે અમારી કમજોરી બની ગઈ છે. એનો જવાબ વડોદરાની જનતા, વડોદરાના બુદ્ધિજીવીઓ જલ્દીમાં જલ્દી આલશે.
જેની મુહિમ આજથી ચાલુ થઈ ગઈ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.